કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 5 માં સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 1 જોઈશું. જેમાં પહેલા દાખલામાં તમને કહેવામાં આવ્યું છે કે એક ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો આ સમાંતર શ્રેણી બનશે કે નહીં તે આપણે જોવાનું છે. તો પહેલા દાખલામાં આપણે જોઈએ તો શું કહેવામાં આવ્યું છે? પ્રથમ કિલોમીટર નું ભાડું તમને કેટલું આપવામાં આવ્યું છે? ₹15 અને ત્યાર પછીનું ભાડું કેટલું કીધું છે તમને? પછીનું ભાડું કેટલું છે? તો કે ₹8. તો 1 કિલોમીટરનું ભાડું કેટલું થશે? 1 કિલોમીટરનું ભાડું બરાબર ₹15. હવે આપણે 1 કિલોમીટરથી આગળ જવું છે માટે બીજા કિલોમીટરનું આપણે ભાડું જોઈએ તો કેટલું થશે? તો કે ₹15 તો ખરું જ, પણ પછીનું ભાડું કેટલું લાગે છે કિલોમીટર દીઠ? તો કે ₹8. એટલે 15 વત્તા 8 કેટલા થશે? ₹23. એ જ રીતે હજુ પણ આપણે આગળ જવું છે તો 3 કિલોમીટરનું આપણે ભાડું ગણીએ તો કેટલું થશે? તો કે ₹23 તો ખરું જ, પણ એમાં 8 આપણે ઉમેરવા પડશે. તો કેટલા થશે? તો કે ₹31 થશે. એ જ રીતે આપણે 4 કિલોમીટર જવું હોય, 5 કિલોમીટર જવું હોય તો એમાં આપણે 8 આપણે ઉમેરતા રહેવું પડશે. તો આની શ્રેણી કેવી બને છે? તો કે 15 બને છે, 23 અને 31. એમ આગળ કરતા કરતા તમારે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી તમે જઈ શકો છો. તો આ દરેક વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે 8 બને છે. 23 ઓછા 15 કરશો તો તમને કેટલા મળશે? 8 મળશે. 31 ઓછા 23 કરશો તો તમને કેટલા મળશે? 8 મળશે. તો જે તફાવત જે આપણને મળે છે, તફાવત ડી બરાબર કેટલા મળે છે? 8 મળે છે. જે કેવો છે? દરેક માટે સમાન હોય છે. તો દરેક માટે સમાન હોવાથી શું થશે? સમાંતર શ્રેણી બનશે. સમાંતર શ્રેણી બને છે. બીજા દાખલામાં તમને કીધું છે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલી હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. અહીંયા ધ્યાનથી વાંચો. શું કીધું છે? નળાકારની બાકી રહેલી હવામાંથી. તો આપણે એક કામ કરીએ, ધારી લઈએ. બીજો દાખલો છે. તો ધારો કે નળાકારમાં હવા 1 એકમ છે. 1 એકમ છે. માની લઈએ કે 1 એકમ હવા રહેલી છે. તો પ્રથમ વખત એટલે પહેલી વાર જ્યારે બાકી રહેતી હવા કેટલી હશે? તો કે પ્રથમ વખત બાકી રહેતી હવા, તો 1 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો કે 1/4 આપણે બાદ કરવાના છે. 1 તો હતી જ, પરંતુ આપણે કેટલા કાઢવાના છે? 1/4 આપણે કાઢવાના છે. તો ચોકડી ગુણાકાર કરીએ તો 4 ઓછા 1/4 આવશે. એટલે 3/4 હવા બાકી રહેશે. હવે બીજી વખત જોઈએ. બીજી વખત બાકી રહેતી હવા, તો પહેલા કેટલી હતી? તો કે 1 હતી. પછી કેટલી બાકી રહી? 3/4. હવે આમાં તમને શું કીધેલું છે? બીજી વખતની બાકી રહેલી, એટલે કે 3/4 તો ખરા જ, પણ એનો પાછો કેટલો ભાગ? 1/4 ભાગ આપણે કાઢવાનો છે. એટલે 3/4 ઓછા અહીંયા આગળ શું આવશે? 3/4 16. ચોકે ચોકે 16. હવે આને અહીંયા આગળ ગુણાકારમાં 4 આપી દઈએ બંને જગ્યાએ. તો 3 ચોક 12 અને 4 ચોક 16. એટલે છેદ સમાન થઈ ગયા. તો હવે આપણે આનો જવાબ શું લખી શકીએ? 12 ઓછા 3 એટલે 9 અને છેદમાં 16. હવે કે આગળ કરવાની જરૂર લાગતી નથી. હવે શ્રેણી કઈ મળે છે આપણને?
તો કે 1 મળે છે, 3/4 મળે છે અને 9/16. આ જ રીતે આગળ આપણને મળ્યા કરશે. તમારો તફાવત જે છે, તફાવત ડી એ સમાન મળતો નથી. સમાન નથી તો સમાંતર શ્રેણી પણ ગણાશે નહીં. સમાંતર શ્રેણી નથી. ત્રીજો દાખલો, પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 રૂપિયા અને પછી દરેક મીટરે કેટલા રૂપિયાનું પડે છે? તો કે 50 રૂપિયા વધતો જાય છે. તો આપણે જોઈએ પ્રથમ મીટરનો ખર્ચ. તો પ્રથમ મીટર માટે કેટલો ખર્ચ આવે? 150 રૂપિયા. અને ત્યાર પછી દરેક મીટર દીઠ કેટલા આવે છે? તો કે 50 રૂપિયા ખર્ચ આવે છે. તો 1 મીટરનો ખર્ચ કેટલો થાય છે? તો કે 150 રૂપિયા. હવે મારે 1 મીટર નથી ખોદવો, મારે વધારે ખોદવું છે, તો 2 મીટરનો ખર્ચ જોઈએ આપણે. તો 1 મીટરના કેટલા છે? 150 તો ખરા જ, પણ પછીના કેટલા લાગે છે? બાકીના મીટરના 50 રૂપિયા તો લાગે જ છે. એટલે કેટલા થશે? 150 વત્તા 50 એટલે 200 રૂપિયા. હવે 3 મીટર ખોદવું છે તો શું થશે? તો કે 200 વત્તા પાછા 50 એટલે કે 250 રૂપિયા. ચલો 150 સિરીઝ કેવી બનશે તમારી શ્રેણી? 150, 200 અને 250. આ જ રીતે આગળ ચાલ્યા કરશે. તો તમારો તફાવત શું આવ્યો? તફાવત ડી બરાબર કેટલો આવશે? તો કે 50. દરેક માટે સમાન જ આવશે. 200 માંથી 150 બાદ કરશો એટલે 50. 250 માંથી 200 બાદ કરશો એટલે 50. તો તમારો તફાવત ડી શું છે? તો કે સમાન હોવાથી સમાંતર શ્રેણી બનશે. સમાંતર શ્રેણી બને છે. ચોથો દાખલો, 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ જણાવો. કે એની આપણે સિરીઝ બનાવવાની છે. તો તમને યાદ હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તે વ્યાજનું પણ આપણને વ્યાજ મળે છે. તો અહીં તમારો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો થશે? આર બરાબર 8%. પી બરાબર કેટલા થશે? તો કે 10,000 રૂપિયા. ટી તમારો કેટલો થશે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમ ચાલ્યા કરશે. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું છે? એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ના છેદમાં 100 અને કૌંસની ઉપર ટી. તો આપણે 1 વર્ષ માટે લઈએ. તો પહેલા વર્ષે જોઈએ તો પી કેટલો આવશે? તો કે 10,000. 1 વત્તા આર આપણા કેટલા છે? 8 છેદમાં 100 અને ઉપર પહેલો વર્ષ છે એટલે 1 આવશે. તો 10,000 કૌંસમાં અહીંયા આગળ આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 100 ગુણ્યા 1 એટલે 100 વત્તા 8 એટલે 108 છેદમાં 100 એટલે કેટલો જવાબ આવશે? 1.08 અને 1 ઘાત. એ જ રીતે બીજા વર્ષ માટે જોઈએ તો કે બધું સમાન જ રહેવાનું છે. તો કે 10,000 1 વત્તા 8 ના છેદમાં 100 અને ઉપરની ઘાત કેટલામાં ફેરવાઈ જશે? 1 છે તો આપણે કેટલા બીજું વર્ષ છે એટલે 2 થઈ જશે. એટલે 10,000 કૌંસમાં 1.08 અને ઘાત કેટલી થઈ જશે? 2 થઈ જશે. એ જ રીતે આપણે ત્રીજું વર્ષ લઈએ તો શું થશે? 10,000 કૌંસમાં 1.08 અને 3 ઘાત. તો આપણને શ્રેણી શું મળે છે? તો કે 10,000 ગુણાકારમાં 1.08 ની 1 ઘાત. પછી 10,000 ગુણાકારમાં 1.08 એની 2 ઘાત અને 10,000
ગુણાકારમાં 1.08 ની 3 ઘાત. આ જ રીતે આગળ ચાલ્યા કરશે. તો જે આપણે તફાવત ડી બરાબર શું મળશે, સમાન મળશે? તો કે ના મળે. દર વખતે ઘાત આપણી બદલાયા કરે છે એટલે આપણને ડી સમાન મળતો નથી. માટે સમાંતર શ્રેણી નથી. અહીં તમારો પ્રશ્ન એક પૂરો થાય છે.